સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. તો વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથમાં આજે આપણે સિદ્ધાંત 7 અત શ્રી સકર્તા નામ વિશેષણ નામ સપ્તમ સિદ્ધાંત નિર્ણય વિશે વાત કરીશું. તો આગળ આપણે આગળના સિદ્ધાંતોમાં સુધી વાત કરી ગયા છીએ. તેની અંદર પરમ ગુરુએ આપણને રામ કોણ, કૃષ્ણ કોણ, નિરંજન એ કયા સ્થાને લીધું હતું, ખરેખર જગતની અંદર જે પૂજાય છે તે દેવી દેવતાનું સ્થાન, કે આપણને ખરા રામ કોણ ને ખરા કૃષ્ણ કોણ તેનો પરમ ગુરુ ખુલાસો કરે છે. તો જગતની અંદર જે કંઈ દેવી દેવતાની પૂજા થાય છે તો એ પોતે પણ એ કર્તા માલિકની શોધ કરે છે એવું પરમ ગુરુ જણાવે છે. તો આપણે પણ ખરા પરમેશ્વર કોણ છે એની ખોજ કરવી જોઈએ. અને આપણને મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે ખરેખર આપણે કોની ભક્તિ કરવાથી આપણને કર્તા માલિકને ઘરે જવાશે કે નહીં તેની ખોજ દરેક મનુષ્ય કરવી જોઈએ. નગર જગતમાં ઘણા બધા ધર્મો ચાલી રહ્યા છે, આપણે એની અંદર માની રહીએ છીએ અને એને દેવ તરીકે માનીએ છીએ, અને પરંતુ આગળ પછી કોઈ વિચાર કરતો નથી કે ખરેખર આ મારા દેવ છે, એનું બી કોઈ માપ છે, એનું કોઈ હદ છે, એનું કોઈ પ્રમાણ છે, આવું આપણે કંઈ વિચારતા નથી. પણ એને આપણે ખરા અંતરથી માનીને આપણે જીવીએ ત્યાં સુધી આપણે પોતે ને આપણો પરિવાર સ્નેહ રાખીને એને માનીએ છીએ. પરંતુ પરમ ગુરુ આ ગ્રંથની અંદર આપણને દેવોની એની હદ ક્યાં છે એ આપણને પ્રમાણ બતાવે છે. તો દરેક હરિભક્ત બધું થોડું વિચારવું જોઈએ અને ખરાબ પરમ કર્તા માલિકની ખોજ કરવી જરૂરી છે. તો હવે આપણે સિદ્ધાંત 7 વિશે વાત કરીશું. જબતે નિજ કર તાર આદકે નામ જપત નિસ્તારું કરિત ખોજ જય નામે અનાદિત ભવ ભરે કોઈ ના સકારું. કેવલ કીર્તાર નામ જપવાથી સંસારનો નીવડો આવી ફોફાર થવાય તેમ છે, છતાં તે બાબત એટલી એ અનાદિ નામની ખોજ નહીં કરીએ, તેમજ સત્ય હકીકત સમજવા છતાં તેમને નામ સ્વીકાર્યું પણ નહીં. અમુક પુરુષો જગતની અંદર ખરા કર્તા માલિક કોણ છે એ જાણ્યું છતાં પણ એને સ્વીકાર કર્યો નથી. ક્યું સકૃત નહીં આદાકુ પતિ પરમ એકન કે કુન ધરાવત નામ તેન કે સૃષ્ટિ ધરન સે કન કે. શું પરમપતિ એક આદિ અદ્વૈત નામ નથી? નિશ્ચયપૂર્વક જડતાપૂર્વાળું મોક્ષદાતાનું ઉત્તમ ફળનું નામ જે છેવટનું છે તે બ્રહ્માંડભરમાં સકર્તા કેવલ સિવાય બીજે કોઈ ધરી શકે તેમ નથી. નિજ અનુભર ક્વરોષે કરત નિરૂપણ કરતા નામ કે સોઈ જૈસે નામ સૃષ્ટિ કે સિર પર તેરા ત્યાં લગન કોઈ. નિજ કૈવલ કર્તાના નામનું જ્ઞાન દ્વારા અનુભવ કરતા જણાશે કે તેમનું જે નામ છે તે યોગ્ય સિવાય આ સૃષ્ટિ ઉપર જેટલા નામ ભજાતા જોવાય છે તે પૈકી કોઈ પણ નામ સકર્તા કેવલ સુધી પહોંચી શકે તેમ નથી. જગતમાં હાલ જે કંઈ દેવી દેવતાના નામ ભજાય છે તેમાંનું એક પણ નામ સકર્તા માલિકને ઘરે
પહોંચી શકાય તેમ નથી, એવો પરમ ગુરુ ખુલાસો કરે છે. અહીં પર કારે નામે કનુભવ નિજ કરતા એક કે ભૂમે પ્રધાન આદ ઉલ્લંઘિત કરી સિદ્ધ શેકન કે. એ રીતે અનુભવ દ્વારા નિર્ણય કરી સ્વયંકર્તાના જે નામનું મેં વર્ણન કર્યું તે કરતા પહેલા આદિપુરુષ નિરંજન અને આદશક્તિ મહામાયા, જેમણે કર્તાએ આ સરળ વિશ્વના જીવોને રચના કરતા અગાઉ સર્જ્યા હતા, તેમની એ ઉપજ કપાત જાણીને દરેકનું સેવકનું જે પદ છે તે નક્કી કર્યું છે. સૃષ્ટિનું સર્જન કરતા પહેલા પરમ ગુરુ ખુલાસો કરે છે કે આદિપુરુષ નિરંજન અને શક્તિ એને પહેલા જગતમાં મોકલ્યા છે અને સેવકનું પદ લોકોએ નક્કી કર્યું છે કે આ જ લોકો એ જગત બનાવ્યું છે, પણ ખરેખર કરતા માલિકે એને જગત રચવા માટે મોકલ્યા છે, એવું પરમ ગુરુ ખુલાસો કરે છે. જીભત ઉતાર વિશ્રી સુરસર સભી અસમાન સમેતુ તબતે ઉતાના રજ તમે સાત્વિક પુરુષ શક્તિ સનમેતુ અબતે ઉતાના પવન તેજ આપ શૂન્ય સત્વ નહીં તાઈ જબતે ઉતાના બીજ સૃષ્ટિ કે ગુણ રહત ફેરી તાઈ. જ્યારે સૂર્ય ચંદ્ર દેવો અને તેમના અધિષ્ઠાનતા ઇન્દ્ર પૃથ્વી અને આકાશ સુદ્ધા કશું જ ન હતું, તેમણે રજોગુણ તમોગુણ અને સત્વગુણ 3 ગુણો પણ જ્યારે પવન પાણી આકાશ પૃથ્વી અને અનંત આકાશ એ 5 તત્વો નહોતા, તેમજ શબ્દ પણ નહોતો, બલકે કશું જ નહોતું, શૂન્ય હતું, ત્યારે જેમણે સૃષ્ટિ અને સૃષ્ટિના બીજ પણ નહોતા, ત્યારે કોણ વિચરી રહ્યું હતું? જગતમાં શૂન્ય અવકાશ હતું, કંઈ ન હતું, આકાશ ન હતું, પવન ન હતું, પાણી ન હતું, કોઈ દેવી દેવતા ન હતા, કોઈ તત્વ ન હતું, ત્યારે જગતમાં કોણ રહેતું હશે? કોણ વિસરી રહ્યો હશે? જગતે ઉતાન વેદ વિમલ જસ હંસ નહીં ઓમકારું ભેલા મેદ ન હોતા જાહી પદ પાપ પુણ્ય અનુસારું જબ નહીં ઈચ્છ હોતી કરતાર ન ભૌ સ્વામીન સપૂર્ણ કે સમસંકલ્પ શાંતિવત સરજના અહમ નવ ગ્રહિતા ઉરન કે. વળી જ્યારે નિર્મળ વેદના ગુણગાન ન હોતા, અક્ષર ન હોતા, તેમજ ઓમનો પ્રેરતા પ્રણવ પણ નહોતો, ભેદ અભેદની કોઈ ઘટના નહોતી, અગર કોઈ સ્થાન પદવી માટે મારા તારાનો ભેદ નહોતો, તેમજ દુષ્કર્મ એટલે કે પાપ અને સત્કર્મ એટલે કે પુણ્ય પરિણામ રૂપે ભોગવવા પડતા ફળો પણ નહોતા. જ્યારે આ વિશ્વના રચનાર કરતા કૈવલને ઈચ્છા થઈ હતી કે ઈચ્છા પણ નહીં હતી કે અનેક બ્રહ્માંડો પેદા કરી તેના ઘણા અધિષ્ઠા દેવો પણ કરવાની વૃત્તિઓ નહોતી, તથા જગત ઉત્તમ કરવાને નિજ અંતરમાં અહંભાવ કે અભિમાન ધારણ કર્યું નહોતું, ત્યારે તેઓ કોઈ પણ જાતની વૃત્તિ વિના સંભાવપૂર્વક શાંત હતા. આગલા ચોપાઈની અંદર કે સિદ્ધાંતમાં વાત કરી કે કંઈ ના હતું ત્યારે કોણ હતું? ત્યારે માત્ર સકર્તા સત કેવલ સંભાવપૂર્વક શાંતપણે આ વિશ્વની અંદર હતા, એવું પરમ ગુરુ ખુલાસો કરે છે. ऐसे ही परम पुरुष अरुण अरुण परम अरस एकालही को न कहे करही तीनु
નામે નિરૂક્રમણ જ્યાં કોઈ નૂતા બેકલઈ. એ પ્રકારે પરમ પુરુષ અરૂઢ એટલે સર્વત્ર એક જ અદ્વૈત હતા. તેમણે કોઈની પાસે કોઈથી પાર પામી ના શકાય તો સર્વત્ર ન્યારા ખરેખર એકલા જ હતા. તે વખતે ત્યાં બીજા કોઈ ન હોતા એટલે એમને કરી શકાય કોઈ ના હતું. તેથી તે સકર્તાના નામનું નિરાકરણ કોણ કરે? કોઈ હતું જ નહીં તો સકર્તાનું નામનું નિરાકરણ કોણ કરી શકે? એટલા માટે જ્યારે જગત શૂન્ય હતું ત્યારે અહીંયા કોણ બીજું હતું? કર્તા માલિક સિવાય કોઈ હતું નહીં. એકાએક શક્ય સાક્ષી સાક્ષી નહીં કહું ઉનકે. એ કોઈ અર્ધ બી શક્યતા ધરિત નામ નિજ ઉનકે. જ્યાં એકાંકી એટલે કે એકલ વિહારી અને સર્વની સેવટે ઉગડનારા સકર્તા કૈવલ્ય શાક પૂરનારા બીજે કોઈ પક્ષકાર કિવા પતિપક્ષી ન હોતા ત્યાં નામ કોણ કહી શકે? કારણ કે કોઈ છે તો કોઈ નહીંની વચલી સપાટી પરના એટલે કે વચ્ચેના સમયના અને એમના એટલા સકર્તા નામને પોતે જ ધારણ કરી બેઠેલાઓ છે. કરતા નામ હમ ધરત આદ જપ કિયસો કૃત પેહી. તેહી પણ નામ આદ નહીં નિજ કે અચરણ કુભ બેખી. પરમ ગુરુ શ્રીમંત ભગવાન કરુણાસાગર કહી શકે, મેં સકર્તાના અંશ સંસાર રચનાર કૃતને જોઈને તેનો નિર્ણય કરી કરતાનું આદિ સનાતન અદ્વૈત કિવા સકર્તા કેવલ સ્થાપન કર્યું, ધારણ કરાવ્યું છે, છતાં નામ આદિનું નામ નથી. આ સમસ્ત સંસારભરમાં ભેખને ધારણ કરેલા એટલે કે જુદા જુદા મતપંથા વલિંબીઓને કેવળ બોલવાને માટે જે નામ ઉચ્ચાર કરેલો છે તે નામોને જગત કરતાના વિશેષણ આપેલા છે, પરંતુ તેમાંનું કોઈ પણ નામ આદ નિજ સકર્તાનું નથી. જગતમાં જેવી દેવ દેવતાઓ થયા છે તેના જે રચયતાઓ હોય, જેને ગ્રંથો લખ્યા, જેને એના વિશે લખ્યું છે દેવતા વિશે, તો તેણે વિશેષણ આપ્યું છે દેવતાઓને, પણ એમાંનું કોઈ પણ દેવતા સકર્તા નિસકર્તા ત્યાં પાસેનો નથી. એવું પરમગુરુ ખુલાસો કરે છે. તો સતકલ સાહેબ અહીં સિદ્ધાંત 7માં આપણે 1 થી 11 ચોપાઈઓ પૂર્ણ કરી. હવે આગળ વાંચીશું.